નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પંજાબ સરકારે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી। ઈરાન અને ઇઝરાયલ વિવાદ વચ્ચે અમેરિકાની એન્ટ્રી, અમેરિકાએ પશ્ચિમ એશિયા તરફ મોકલ્યા યુદ્ધ જહાજ। અત્યાર સુધીનો સૌથી મોંઘો વિમાન અકસ્માત, ઇન્સ્યોરન્સ ક્લેમની રકમ 1500 કરોડ સુધી પહોંચવાની શક્યતા। પીએમ મોદી 20 જૂને નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે। પટના અને ગોરખપુર વચ્ચે દોડશે। અમદાવાદ પ્લેન ક્રેશનો સૌથી પહેલો લાઈવ વિડીયો બનાવનાર 17 વર્ષીય આર્યનની પોલીસે કરી અટકાયત। વિજય રૂપાણીના ડીએનએ રિપોર્ટ મળ્યા બાદ અંતિમ વિધિનો કાર્યક્રમ જાહેર કરશે રૂપાણી પરિવાર। યુપીમાં યોગી સરકારની મોટી જાહેરાત, શિક્ષણ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા 2700 સ્માર્ટ ક્લાસરૂમ બનાવશે। પીએમ મોદી 5 દિવસમાં 3 દેશોની મુલાકાત લેશે। કેનેડામાં G7 સમિટમાં પણ ભાગ લેશે। પહેલીવાર જશે ક્રોએશિયા। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। ટ્રમ્પે ઈરાનને આપી ધમકી, પરમાણુ ડીલ કરી લો નહીતર થશે ભયંકર હુમલો। અયોધ્યા રામ મંદિરની આસપાસની બહુમાળી ઇમારતો પર પ્રતિબંધ। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિદેશી નાગરિકોના પરિવારોને મૃતદેહો સોંપવાનું શરૂ। મૃતદેહો મોકલવાનો ખર્ચો સરકાર ઉઠાવશે। અમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાનું શંકા દર્શાવતા બાબા રામદેવ। મહારાષ્ટ્રમાં શનિ સિંગણાપુર મંદિરમાંથી 114 મુસ્લિમ કર્મચારીઓને નોકરી પરથી હટાવ્યા। ઈરાન અને ઇઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં 7% સુધીનો વધારો નોંધાતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલ થશે મોંઘું। 6 મહિનામાં 6 મોટી દુર્ઘટના। વર્ષ 2025ના પ્રથમ 6 મહિના દેશ માટે ભારે સાબિત થયા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે। પીએમ નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીના પરિવારજનોને મળીને પાઠવી સાંત્વના। પ્રશાંત કિશોરે કહ્યું, આ વખતે બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર સત્તાથી બહાર રહેશે। વિજય રૂપાણીના નિધનથી ગુજરાતમાં શોક। આજે રાજકોટની તમામ શાળાઓ અને ધંધાઓ બંધ રહેશે। પાકિસ્તાન વિશ્વના 148 દેશોમાંથી સૌથી નીચેના ક્રમે। શાહબાઝ શરીફ સરકારની નીતિઓ પર સવાલો। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર ભાજપમાં શોક। દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ। ઇમરાન મસૂદે અખિલેશના મુસ્લિમ રાજકારણના મૂળિયા હસમસાવી નાખ્યા। લુધિયાણા પેટા ચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે। વિમાન દુર્ઘટનાના સ્થળે પીએમ મોદીએ મૃતકો અને ઘાયલો વિશે લીધી વિગતવાર માહિતી। ચીની ચાલાકીમાં ફસાયું ભારત, જાપાન સાથે 13 વર્ષ જૂનો કરાર તોડવાની તૈયારીઓમાં। પ્લેન દુર્ઘટનામાં પીડિતોની મદદે આર્મી, 300થી વધુ જવાનોએ કર્યું રક્તદાન। પ્લેન દુર્ઘટનામાં મુસાફરો સિવાય માર્યા ગયેલા અન્ય લોકોને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે ટાટા ગ્રુપ। અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, ડોક્ટરો માટે વળતરની માંગ। પ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિત। અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીને યુએસ આર્મી ડે ઉજવણીમાં આપ્યું આમંત્રણ। મહાકુંભમાં 82 લોકોના મોતના દાવા અંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની પહેલી પ્રતિક્રિયા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાલી પડેલી 190 જગ્યાઓ ભરવા રાજ્ય સરકારની મંજૂરી। અમેરિકા અને ચીન વચ્ચે ડીલ ફાઇનલ, ચીની માલ પર લાગશે 55% ટેરિફ। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બસ્યો રમેશ કુમાર, કહ્યું, આ કોઈ ચમત્કારથી ઓછું નથી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન। હવામાન વિભાગે આપી રાહતની આગાહી। ગુજરાત સહિત 18 રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ।
વિસાવદરમાં ભાજપ કોંગ્રેસમાં ભંગાણ, આમ આદમી પાર્ટીમાં 300 થી વધુ લોકો જોડાયા. કેન્દ્ર સરકાર પહેલીવાર મનરેગામાં ખર્ચની વાર્ષિક ફાળવણી 60% સુધી કરશે. 6 મહિનાની અંદર ખર્ચ કરી શકશો. કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરો ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા. આંધ્રપ્રદેશ સરકારની નવી જાહેરાત, વધુ બાળકો ધરાવતા યુગલોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. હવે ડ્રેગનને સંબંધ સુધારવામાં રસ જાગ્યો, ખાસ મંત્રીને ભારત મોકલશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, જાતિ વસ્તી ગણતરી ફરીથી કરવા અંગે અમારો નિર્ણય નથી. ગૃહમંત્રી હર્ષ સંઘવીના 3 દિવસ વિસાવદરમાં ધામા જૂનાગઢ પહોંચતા જ સંતો મહંતો સાથે બેઠક યોજી. કરોડો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, 20 જૂને આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયાનો 20મો હપ્તો. ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53% વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ. પ્રશાંત કિશોરે કહ્યું, લાલુ યાદવ ગુના વિશે વાત કરે છે તે જંગલના સિંહ જેવો શાકાહારી હોવાની વાત કરે છે. રોહિત શર્માનું વનડે કેરિયર પણ સમાપ્તના આરે વર્લ્ડ કપમાં નવો કેપ્ટન હશે. આવી રહી છે નવી ટોલ પોલિસી, એક્સપ્રેસ વે પર જેટલી ગાડી ચાલશે તેટલો જ કપાશે ટોલ ટેક્સ. ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવી 6 મિનિટમાં 80% ચાર્જ થાય તેવી સોડિયમ આયર્ન બેટરી. દુનિયાના ધાર્મિક પરિપ્રેક્ષમાં મોટો ફેરફાર, મુસ્લિમ વસ્તી 21% વધી, હિન્દુઓમાં ઘટાડો. વાહન ચાલકો સાવધાન, હવે થર્ડ પાર્ટી વીમો મોંઘો થશે, 25% સુધી વધારવાની શક્યતા. દિલ્હીના ભૂમિહીન શિબિરમાં પૂર્વ સીએમ આતિશી પહોંચ્યા, પોલીસે કરી અટકાયત. સિદ્ધારમૈયા અને અન્ય લોકો સાથે સંબંધિત મુડા કૌભાંડ કેસમાં ઈડીની કાર્યવાહી, 100 કરોડની કિંમતની 92 સ્થાવર મિલકતો કરી જપ્ત. વિપક્ષી નેતા રાહુલ ગાંધીના વારંવાર વિવાદિત નિવેદન પર દેશની એકતા અને સુરક્ષા માટે પડકાર. સીએમ ધામીએ કહ્યું, પીએમ મોદીનો ગંગા મૈયા સાથે સંબંધ છે, હું તેમને ગંગા પુત્ર પણ કહી શકું છું. આજથી ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, 1 કરોડથી વધુ બાળકોના કલરવથી સ્કૂલો ગુંજી ઉઠી. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભામાં હોબાળો. સરકારનો પ્લાન, સિંધુ નદીનું પાણી રાજસ્થાન લાવવા 200 કિલોમીટર લાંબી નહેર અને 12 ટનલ બનાવશે. નિવેદનબાજી કરતા નેતાઓ માટે કોંગ્રેસમાંથી આવી ચેતવણી, મેવાણીને માપમાં રહેવાની સૂચના. સરકાર વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે, હવે મિલકતોની સંપૂર્ણ નોંધણી ઓનલાઈન થશે. જેપી નડ્ડાએ કહ્યું, રાહુલ ગાંધી બેજવાબદારી વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, શાળાએ જતા દરેક બાળકોને 15,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે.